નમસ્તે મિત્રો, નાથ દ્વારા જ્યાં શ્રીનાથજી પ્રભુ બિરાજે છે, રાજસ્થાનના ઉદયપુરથી 48 કિલોમીટર દૂર નાથ દ્વારા એ પૃષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાય તથા વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપ એટલે કે જે ઉંમરે ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે બાળ સ્વરૂપે અહીં શ્રીનાથજી પ્રભુ બિરાજે છે અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. શ્રીનાથજીની મનમોહક શ્યામ રંગે મૂર્તિ છે, જ્યાં તેમનો એક હાથ ઊંચો છે તે ગોવર્ધન લીલાનું દર્શન કરાવે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ આ શ્રીનાથજીની પ્રતિમા આજના ઉત્તર પ્રદેશના જતીપુરા વિસ્તાર, જ્યાં ગોવર્ધન પર્વત આવેલ છે, ત્યાં પ્રગટ થઈ હતી. એવી પણ માન્યતા છે કે આ મૂર્તિ ગોવર્ધન પર્વતમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ અને એક સમયે આ ગોવર્ધન પર્વત પરના મંદિરમાં બિરાજમાન હતી. આ પ્રતિમાની પૂજા ગોવર્ધન પર્વત પર જ થતી. સમય જતાં 1670માં મુઘલ બાદશાહ ઔરંગઝેબ જે મંદિરો તોડી પાડવા, મૂર્તિઓને ખંડિત કરવી, તેઓ હિન્દુઓનો વિરોધી બાદશાહ હતો. તેના આક્રમણથી આ મૂર્તિને બચાવવા ભક્તો તેને મેવાડ તરફ લઈ જવાનું નક્કી કર્યું. મૂર્તિને એક રથ અથવા ગાડામાં બેસાડી લઈ જવાની હતી, પરંતુ જ્યારે રાજસ્થાનના નાથદ્વારા પાસે પહોંચે છે ત્યારે રથના પૈડા જમીનમાં ફસાઈ ગયા. ઘણા પ્રયત્નો કર્યા પણ પૈડા નીકળ્યા નહીં અને ભગવાનની ઈચ્છા સમજી, ભગવાનનો આદેશ સમજી અહીં જ રહેવાનું નક્કી કર્યું. તે સમયમાં મેવાડમાં મહારાણા રાજા રાજસિંહનું રાજ હતું. રાજસિંહ દ્વારા પ્રતિમાની ત્યાંના મંદિરમાં સ્થાપના કરાઈ અને રાજસિંહે આ મૂર્તિની રક્ષા કરવાનું વચન આપ્યું. ત્યારબાદ મેવાડના રાણા દ્વારા અહીં જ ભવ્ય મંદિર બંધાવ્યું અને શ્રીનાથજીની હવેલી એવું નામ આપ્યું. આમ નાથદ્વારામાં રહેલ શ્રીનાથજીની મૂર્તિ એ ગોવર્ધન પર્વતમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ છે. શ્રીનાથજીમાં ભગવાનને થતા શ્રીંગારની ઝાંખી અદ્ભુત હોય છે. અહીં દરરોજ ભગવાનના 8 વખત દર્શન કરવામાં આવે છે. કહેવાય છે કે અહીં ભગવાને પોતે દ્વાર ખોલીને નિવાસ કર્યો, એટલે કે આ સ્થાનનું નામ નાથ દ્વારા, ભગવાનના દ્વાર એટલે કે નાથ દ્વારા. જેમ એક માતા બાળકનું ધ્યાન રાખે તેમ શ્રીનાથજીને લાડ લડાવવામાં આવે છે. ભગવાનને બાળકની જેમ જ બધી રીતે સુવ્યવસ્થિત રખાય છે. ભગવાનને સમયસર રમાડવા, જમાડવા, સુવાડવા, બધી ઝાંખીઓ સમયસર થતી હોય છે. અહીં શ્રીનાથજી માત્ર મંદિર નથી, લાખો લોકોની કૃષ્ણ પ્રત્યેની અથાગ શ્રદ્ધાનું પ્રતીક છે. નાથ દ્વારા શ્રીનાથજીમાં દર વર્ષે લાખો લોકો આવે છે અને પ્રભુના દર્શન કરે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.